નમસ્તે. આજે આપણી પાસે આવ્યું છે આ એચપીનું લેપટોપ જે નવું છે. કસ્ટમરે રાઇઝન સિરીઝમાં રાઇઝન 3 લીધું છે લેપટોપ. હવે એમાં કસ્ટમરની પાસે જે જૂનું લેપટોપ હતું સોનીનું, જે અમે રિપેર કરીને આપ્યું હતું, એમાંથી ડેટા આમાં કોપી કરવાના છે. આ વાળું લેપટોપ જે અમે રિપેર કરીને આપ્યું હતું, આમાં જૂનામાંથી નવા લેપટોપમાં બેકઅપ કરવાનું છે. ડેટા જે છે એ આપણે બીજામાં ઇન્સ્ટોલ કરવાનો છે અને જૂનું લેપટોપ રિટર્ન દઈ દેવાનું છે. તો આજે આપણે જ કરી છે અત્યારે કે બેકઅપ લેવાનું, કેમ કે આમાં અમુક કસ્ટમરનો ખ્યાલ ના હોય કે બેકઅપ કેવી રીતે લેવાતું હોય. એટલે મને કીધું કે તમે બેકઅપ લઈ આપશો, તો મેં કીધું કંઈ વાંધો નહીં. એમાં શું અમારું કામ જ છે બેકઅપ લેવાનું, બેકઅપ લેવાનું કે પછી રિપેરિંગ કરવાનું. તમે જોઈ શકો છો બે લેપટોપ છે, બંનેમાં એક છે. આ રિપેર મેં કર્યું હતું, એ બેટરી ઉપર જ હાલે છે, એટલે બેટરી વગર જ હાલે, કેમ કે બેટરી ફોલ્ટિંગ છે. એટલે એનું બેકઅપ પહેલાં લેશી. આ તો ખાલી મસ્ત ચાલુ કર્યું તમને દેખાડવા માટે. બધી જગ્યા રોકે આ પહેલાં આમાં આપણે બેકઅપ લઈ લઈએ. મારી આ હાર્ડ ડિસ્ક છે PNY અમે બનાવેલી છે. આનું હું તમને એક મસ્તીનો વિડીયો બનાવીને અપલોડ કરીશ, ત્યારે જોઈ લેજો અંદર શું છે, હું એનામાં કેટલી સ્પીડમાં ડેટા કોપી પેસ્ટ થાય છે એ બધું. આ સોની વાયુનું ડેટા કોપી પેસ્ટ કરવાનું છે, એટલે એનો કંઈ હું વિડીયો નથી બનાવતો.